અંકલેશ્વરના 6 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં જ ₹3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું છે। વિતેલા 7 મહિનામાં 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ ₹3,41,58,113નો દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆરડીસી સ્થિત યોગી એસ્ટેટમાં ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં ₹3.41 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 4 પોલીસ મથક, શહેર A ડિવિઝન, B ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆરડીસી પોલીસ મથક, હાંસોટ, પાનોલી ખાતે ગત 7 મહિના દરમિયાન 1.10 લાખથી વધુની બોટલો ઝડપાઈ હતી, જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।